નામની સ્તુતિ થાવો. આજના દૈનિક વિઝનમાં તમને બધાને હું સ્વાગત કરું છું. આ વચન કહેવા માટે મને તક આપ્યા WCDC એક્ઝિક્યુટિવ કમિટી અને મીડિયા ટીમને પણ હું આભાર માનું છું. આજ પ્રભુ આપણા માટે આપ્યા વચન 1 કોરિંથી 9 અધ્યાય 24મી કલમ. 1 કોરિંથી 9 અધ્યાય 24મી કલમ હું વાંચું છું. શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે. એમ દોડો કે તમને મળે. આ વચન પ્રેરિત પાઉલ દરેક વિશ્વાસીઓને સાથે કહે છે. ત્યાં અનેક પ્રકારના વિષય આ શાસ્ત્ર વચનથી દ્વારા આપણી સાથે વાત કરે છે. ખ્રિસ્તી જીવન એક દોડ સમાન છે. ખ્રિસ્તી જીવન એક યુદ્ધ સમાન છે. ખ્રિસ્તી જીવન એક યાત્રા સમાન છે. પ્રભુ ઈસુની લેહુથી ઉદ્ધાર પાયા દરેક વિશ્વાસીઓ માટે એક ખ્રિસ્તી દોડ છે. આજના મારા વિષય એ છે ખ્રિસ્તી દોડ. દરેક વિશ્વાસીઓ એના ખ્રિસ્તી જીવનના આરંભથી એના મરણ સુધી આ દોડવાનું છે. આપણા જીવનની અંદર અમે આ જગત પર જીવે છે. અમે બધા બાળકો થઈને મોટો થયા. આપણા સ્કૂલના જીવન અને કોલેજના જીવન, બીજા કઈ પ્રકારના સેક્યુલર જીવન, અમારી પઢાઈ પૂરી કરીને અમે આગળ વધી ગયા. અત્યારના જમાનામાં જુવાનો બાળકો પણ એ જ રીતે આગળ વધે છે. એમના સ્કૂલ જીવનમાં, કોલેજ જીવનમાં પણ અમે કઈ પ્રકારના દોડ મતલબ ગેમ્સમાં અમે ભાગ લેતા હતા. આ જગત ઉપર આવા પ્રકારના ગેમ્સ આપણા માટે રાખી મૂક્યા છે. આપણા શરીર માટે, આપણા તંદુરસ્તી માટે, આપણા દિમાગ માટે, ફ્યુચર માટે પણ છે. અહીંયા પ્રેરિત પાઉલ એ જ રીતે વાત કરે છે. બધા લોકો દોડે છે પણ એક જ નહીં મળે છે. એના મતલબ બીજા લોકો દોડવાનું નથી એમ નથી. અમને ખબર છે અમે એક દોડમાં સ્પર્ધામાં ભાગ લેવે તો અમે એકલા નથી, આપણા સાથે બીજા એક ગ્રુપ પણ છે. બધા લોકો સ્પર્ધામાં મહેનત કરીને મને ઇનામ મળવું જોઈએ એ જ વિચારધારાથી અમે કામ કરે છે, મહેનત કરે છે. પ્રેરિત પાઉલ અહીંયા વચનની દ્વારા આપણે સાથે વાત કરે છે. એક ઉદાહરણ પણ આપ્યું છે. પહેલવાન એમને દમન કરીને તેઓ ઇનામ મેળવવા માટે ત્યાં મહેનત કરે છે. શું છે અમે મહેનત કરવાની જરૂર? શું છે આપણા ઇનામ? શું છે અને કોને આ સ્પર્ધામાં દોડમાં ભાગી લેવી શકે છે? દરેક વિશ્વાસીઓને ભાગી લેવું પડે. કોઈ કારણથી કોઈને દૂર થવા નથી શકતા. વચન કહે છે આમાં આ ઇનામ શું છે? આનંદ જીવન છે આપણા માટે. અમે જ્યાંથી અમારા દોડ પૂરું થાય છે, આપણા ફિનિશિંગ પોઈન્ટ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તુ છે. આપણા ઈસુ ક્રિસ્તુની પાસે પહોંચવા માટે આ દોડ ચાલુ રાખવાનું. દુનિયામાં કઈ પ્રકારના દોડ છે. અમે ઓલિમ્પિક્સ વિશે અમે જાણે છે, એશિયન ગેમ્સ વિશે અમે જાણે છીએ. ઘણા લોકો આમાં સ્પર્ધામાં ભાગ લેવે છે, વિજય પ્રાપ્ત કરે છે. આપણા ખ્રિસ્તી જીવનમાં અમારા દોડ માટે એક ટ્રાક છે. આ ટ્રાક આપણા પરમેશ્વર દિયા હુઆ પરમેશ્વરના વચન છે. આ વચનના ટ્રાક ઉપર અમે જીવન એટલે અમારા દોડવાનું છે. અમારા શરીર કો કસરત કરના જરૂર. પ્રેરિત પાઉલ કહે છે એને 25મી કલમ વાળી દરેક પહેલવાન સર્વ પ્રકારે દમન કરે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા સારું એમ કરે છે, પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા સારું માટે હું એવી રીતે દોડું છું. પણ સંશય રાખનારની પેટે નહીં, હું મુખ્યો મારું છું, પણ પવનને મારનારની પેટે નહીં. પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું. વચન કહે છે હાલેલુયા. અમારા એક વહાં કહે છે એક વહાં અવિનાશી મુગટ પ્રાપ્ત કરવા માટે, અવિનાશી મૂળું મેળવવા માટે અમે દોડે છે. તો આ સંસારના લોકો વિનાશી મુગટ મેળવવા માટે એમના શરીરને દમન કરે છે. એના મતલબ એમના શરીરનું વજન ઘટ કરે છે અને એમને આમ તે મૂળવા માટે શરીરને બહુ કોશિશ કરીને દરરોજ પ્રેક્ટિસ કરીને એમને વજન ઘટાવીને એને દોડ
દોડવાનું એને એટલે વસ્ત્ર પહેરીને એને જૂતા પહેરીને દોડે છે. એના માટે કંઈ તૈયાર જરૂરત છે. વહેલી સવારે ઉડીને તેઓ કલાક સુધી પ્રેક્ટિસ કરે છે. પ્રિયો, આજ તમારી સાથે આપણા સાથે વચન કહે છે, એક સંસારના વ્યક્તિ આ વિનાશી મુગુટ પ્રાપ્ત કરવા માટે એ જ રીતે કોશિશ કરે તો આપણા માટે આનંદ જીવન પ્રાપ્ત કરવા માટે અમે દરરોજ પ્રેક્ટિસ કરના જરૂરત છે. શું છે આપણા પ્રેક્ટિસ? પરમેશ્વરનું વચન છે. આપણા માટે પરમેશ્વર 24 કલાક દિવસમાં આપ્યા. થોડા સમય પ્રભુની પાસે અલગ કરીને વચન પ્રભુનેમાંથી અમે શીખવા માટે પરમેશ્વર આપણાથી ચાહે છે. પ્રાર્થનાની દ્વારા સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે પરમેશ્વર આપણાથી ચાહે છે. ઘણા ઉદાહરણ પરમેશ્વર વચન દ્વારા આપણા માટે આપ્યું છે. આ સ્પર્ધામાં જગતના દોડમાં 100 મીટરના દોડ છે અને 200 મીટરનું છે, 400 મીટરના દોડ છે. 100 મીટરના દોડ ફાસ્ટેસ્ટ દોડ છે, એટલે સેકન્ડમાં ઝડપથી પહોંચવાનું છે. આપણા ક્રિસ્તી જીવન આવા પ્રકારના દોડ નથી. આપણા ક્રિસ્તી જીવન મારાથોન દોડ છે. હાલેલુયા. મારાથોન દોડના સ્ટાર્ટિંગ ધીમે છે. દરેક વિશ્વાસીઓના જીવનની અંદર, દરેક સેવકોના જીવનની અંદર, અમારા સેવકાઈમાં, અમારા ક્રિસ્તી જીવનની અંદર અમારા દોડ ધીમે ધીમે દોડવાનું છે. આમ ફાસ્ટેસ્ટ દોડ કરે તો ઝડપથી અમે થાકી જવાનું છે, પછી અમે વધારે નથી દોડી શકે છે. મારાથોન દોડ ઘણા કિલોમીટર દોડવાનું છે. એટલે દરેક વિશ્વાસીઓ પરમેશ્વર આપણા માટે કેટલા વર્ષ આ જિંદગી આ સંસારમાં જીવવાનું છે, ત્યાં સુધી અમે ધીમે ધીમે ઓડીને પરમેશ્વરનું વચનનું આધીન થઈને ટ્રાક ઉપર આમ તેમ જોવાનું નથી. પરમેશ્વર ઉપર નજર જોઈને, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર નજર જોઈને દોડવા માટે પરમેશ્વર અમને સમજાવે છે. પ્રેરિતોની કૃત્ય 12મો અધ્યાયમાં વચન કહે છે, 12મો અધ્યાયની પહેલી કલમે કહે છે, તો આપણી આસપાસ શાહિદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજ તથા વળગી રહેનાર પાપ નાખી દઈને અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. અમે અમારા માટે પરમેશ્વર ઠરાવેલી મૂક્યા આ શરતમાં અમે ધીરજથી દોડવાની. એટલે મેં કહ્યું મારાથોન દોડ છે આપણા દોડ. હાલેલુયા. શા માટે ધીરજથી દોડવાનું? અમે ઘણા લોકો આપણે ઉદાહરણ છે બાઇબલનું અંદર અને આપણા સંસારમાં કિતના ક્રિસ્તી લોગ, કિતના પાસવાન લોગ ઝડપથી મોટો થવા માટે કોશિશ કરી, ઝડપથી આગે વધવા માટે, કંઈ ને કંઈ પ્રાપ્ત કરવા માટે, બીજાને દેખાડું કરવા માટે, આગવાન બનવા માટે ઘણા લોકો કોશિશ કરી. લેકિન પરંતુ થોડા સમય બાદ તેઓ હટકી ગયા, તેઓ ટ્રાક બદલ ગયા. તેઓ આમ તેમ જોવાનું. પહેલા જમાનામાં અમને ખબર છે મીડિયા નથી, પહેલે તો આપણા પાસે મોબાઈલ ના હતા. બધા અમે કંઈ રોડ ઉપરથી જાવે તો ઘણા ફ્લેક્સમગો આમ તેમ જોઈ શકતા હતા. એટલે અમે સ્કૂટરમાં, બાઇકમાં, કારમાં જાવે તો અમારા ટ્રાક, અમારા સાઈટ हम बदल कर उस पर हम ध्यान करें तो कई प्रकारના એક્સિડન્ટ થવાનું શક્યતા છે. તો એ જ રીતે આપણા જીવનની અંદર પણ આમ વિશ્વાસ જીવન મેં દોડીને વખત ઘણા પ્રકારના પ્રલોભન, ઘણા પ્રકારના લોભ આપણા જીવનની અંદર આવવાનું શક્યતા છે. ત્યારે પણ અમે ધ્યાન કરવાનું, અમારા ટ્રાક બરાબર છે નહીં, ટ્રાક બદલ ગયા નથી, અમે વચનથી દૂર ગયા હે નથી. અમે જાણવાનું છે. વચન કહે છે તમે તમારા દરેક પ્રકારના બોજો તથા વળગી રહેનાર પાપ તમે નાખીને તમે દોડ્યા. ક્યાં હે વળગી રહેનાર પાપ? એક જાળ સમાન છે. અમે એક જાળનું અંદર ફસી ગયા તો પછી અમે ત્યાંથી અમને બીજાનું મદદ વગર કાઢી બહાર ના આવી શકે. એટલે જાળનું અંદર ફસીને પહેલે તમે ધ્યાન કરવાનું, તમારા દોડ કેવી રીતે છે, બરાબર છે એ નથી. અમને પછી વહાં કહે છે દરેક પ્રકારના જાતો, દરેક પ્રકારના બોજો. ક્યાં બોજ? જીવનની બોજ, પરિવાર વિશે બોજ, કુટુંબ વિશે બોજ, બાળકો વિશે બોજ અને પૈસા કે વિશે બોજ, ઘણા પ્રકાર અને શારીરિક કમજોરીઓ, બીમાર, આવા પ્રકારના ઘણા પ્રશ્નો સામે આવવાનું શક્યતા છે. વચન કહે છે તમે વચનથી બદલાવાનું નથી, વચનથી દૂર થવાનું નથી. હાલેલુયા.
એટલે તમારા બોજ મૂકીને અમારા આગેવાન લોકો આ પહેલે કલંગમાં કહે છે આપણી આસપાસ શહેદીઓની એટલી મોટી વાદળા રૂપ ભીડ છે. અમારા માટે નમૂના આપીને અમારા આગેવાન બાપ દાતાઓ દોડીને તેઓને સાક્ષી પૂરી કરી. એમને પણ ઘણા પ્રકારના સમસ્યા સામને કર્યું. તેઓ જેલની અંદર ફસ ગયા, તેઓને મારપીટ કર્યું, એને વાળથી તલવારથી મારી નાખવામાં આવ્યું, ઘણાએ સિંહની ગુફામાં નાખી દીધો. આવા પ્રકારના સમસ્યા ઘણાને પથ્થરથી મારી નાખ્યું. પ્રિયો, તમે આ વચનો વાંચવાથી તમારે लिए ખબર પડશે તો પણ તેઓ દોડી. હાલેલુયા. પ્રિયો, મેં આજ તમારી સાથે કહેવાનું એક વાત છે, તમે દોડો. અમારા માટે એક નમૂના છે પ્રેરિત પાઉલ. તો પહેલે ખ્રિસ્તી લોકોને મારી નાખવા માટે, પકડી લઈ જવા માટે બહુ કોશિશ કિયા. પ્રેરિત પાઉલને પરમેશ્વર પકડી લીધો, પરમેશ્વરનું સેવકાઈ માટે બોલાયા, તે પરમેશ્વર માટે સમર્પણ કર્યું. પછી આપણા માટે આ પ્રેરિત પાઉલ એક નમૂનો બની ગયા. હાલેલુયા. શા માટે? પ્રભુ ઈસુનું સુવાર્તા આપવા માટે, કષ્ટ વેદના સતાવણી સહન કરીને પ્રભુ માટે. પ્રેરિત પાઉલ કહે છે હું પકડી લીધું એમ નથી, લેકિન પરમેશ્વર માટે હું કરી. વચન કહે છે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ દઈને ખ્રિસ્તુ ઈસુમાં દેવીના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે દોડું છું. હાલેલુયા. ખ્રિસ્તુ ઈસુના આમંત્રણ શું છે? આપણા માટે ઇનામ રાખી મૂક્યું છે. પ્રભુ ઈસુ મસીહની પાસે આનંદ જીવન છે. હાલેલુયા. જીવનના અંત સુધી પ્રિયો મારા વાલાઓ તમે દોડી રહેતે રહેવાનું પરમેશ્વર આપણાથી એ ચાહે છે. હાલેલુયા. આ વચન આજે સાંભળનાર લોકો, તમે જો મૂકીને આવ્યા પાછળ, પછી તમે પાછો જોવાનું નથી. જીવનમાં પાછો જોયા એક વ્યક્તિએ લોતની પત્ની, એ ખારનો થાંભલો બની ગયું. એના આવક સંપત્તિ, એના ઘર, એને બધું સંપત્તિ ઉપર લાલચ મૂકીને પાછો જોયું, એ કારણથી થાંભલા બની ગઈ. વાયલાઓ, વચન કહે છે તમે પાછળ જો મૂકીને આવ્યા પછી તમે પાછળ જવાનું નથી. તમારે આગળ શું રાખી મૂકી છે એની ઉપર તમે નજર રહીને તમારા લક્ષ્ય સ્થાન મેં તમે પહોંચવાનું પરમેશ્વર તમારાથી એ ચાહે છે. ઈસુ ખ્રિસ્તુ આપણા નમૂનો છે. ઈસુ ખ્રિસ્તુ આપણા માટે બધા કરીને પોતાના જીવન આપણા માટે વધસ્તંભ મેં બલિદાન કરીને બધું સહન, દુઃખ, વેદના બધું કરીને પ્રભુની પાસે પહોંચી ગયા. પહેલાઓ આ સવારનો સમય વચન તમારા માટે અને મારા માટે છે. હાલેલુયા. પ્રેરિત પાઉલ અમને સમજાવે છે ઇનામ મેળવવા માટે તમે દોડવાનું, તમારા શરીરને વશ કરવાનું, તમે દમન કરવાનું, તમારા શરીરને કંટ્રોલમાં રાખવાનું. હાલેલુયા. કેવી રીતે? પરમેશ્વરના વચન લીધે. યશાયા પ્રબોધકની પુસ્તક 29મા અધ્યાય વહાં વચન કહે છે પરમેશ્વરના વચન તમને કમજોર અને પુષ્કળ કૃપા આપે છે. છોકરા તો નિકર થશે અને જુવાનો ઠોકર ખાશે, થાકી જશે, પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ પામશે. અમારા માટે દોડવા માટે નવું સામર્થ્યની જરૂરત છે. હાલેલુયા. દોડવા માટે નવી કૃપાની જરૂરત છે. હાલેલુયા. દોડવા માટે શક્તિની જરૂરત છે. પવિત્ર આત્માની કૃપા અમારા માટે દોરવાની આપણા માટે બહુ જરૂરી છે. પ્રિયો, આ વચનોથી પ્રભુ તમને સામર્થ આપે. આ વચનોથી પ્રભુ અમને અને તમને આશીષ આપે. આઈએ પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ. પ્રેમાળુ સ્વર્ગીય પિતા પરમેશ્વર, સવારનો સમય આ વચન લેવીને તમારી પાસે આવવા માટે પ્રભુને કૃપા કરી. આ વચન મારી સાથે વાત કરી પ્રભુજી. આ વચન સાંભળનાર તમારા બાળકોની સાથે પણ પ્રભુજી વાત કરશે હું વિશ્વાસ કરું છું. પ્રભુજી, પ્રભુ દરેક વિશ્વાસીઓ પ્રભુજી માટે આ વચન એક ઉપયોગી બની જાય. પ્રભુજી, હાલેલુયા. દરેક ખ્રિસ્તી વિશ્વાસીઓ એક દોડ વીર સમાન છે. પ્રભુજી, અમે અમારા ક્રિસ્તીય દોડ પૂરા કરવા માટે પ્રભુ અમને સહાય કર. પ્રભુજી, અમે નમ્રતાથી અમારા જીવન પ્રભુજી ઈશુનું આગળ પ્રભુજી સમર્પણ કરીને ક્રિસ્તીય જીવન મેં આગે વધવામાં દરેક વિશ્વાસીઓને પ્રભુ કૃપા કર. પ્રભુજી, આજ
આજના સ્પેશિયલ ડે કઈના માટે હોય તો પ્રભુજી તેઓને આશીર્વાદ કર પ્રભુજી. કોઈને પ્રભુજી હાલેલુયા બર્થડે અને પ્રભુજી વેડિંગ એનિવર્સરી આવા પ્રકારના પ્રભુજી કોઈ અચ્છા મખાનોને બનાયા એમને વાસ્તુ એવું પ્રકારના કોઈ બી અચ્છા દિવસે તો તેઓને પ્રભુ ઘણા આશીર્વાદ આપો પ્રભુજી. પ્રભુ સારે મહિમા આદર ઈસુ મસીહ તમને આપે. અમારા પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુનું નામથી અમે માંગીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ.